વેલકમ બેક. મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. સાધ્વી જયશ્રીગીરી ફરી એકવાર ફરાર થઈ છે. સાધ્વી જયશ્રીગીરીનો ફરાર થવાનો સમગ્ર મામલો આવ્યો છે. તો ઝાયડસ હોસ્પિટલમાંથી સાધ્વી ફરાર થઈ છે. તો સાધ્વીને ભગાડવામાં દર્શન પંડ્યાની મુખ્ય ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે. સાધ્વી ગઈકાલે બપોરથી ફરાર છે. જોકે સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે સાધ્વી ફરાર થઈ રહી છે. તેની સાથે અન્ય એક મહિલા પણ નજરે પડે છે. તો અમદાવાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલી સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે. જો સૂત્રોની વાત માનીએ તો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ સાધ્વી જયશ્રીગીરીને ઝડપી પાડી હતી. સાધ્વી જયશ્રીગીરી બીમારીની સારવાર હેઠળ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં પોલીસને છેતરીને તે ફરાર થઈ ગઈ હતી. જોકે સૂત્રોની વાત માનીએ તો સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિશાલ મહેતા જોડાયા છે. વિશાલ, જે રીતે સાધ્વીના ફરાર થવાનો મામલો સામે આવ્યો છે, 4 પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા પોલીસ તૈનાત હતા, તેમ છતાં સાધ્વીનું આ રીતે ફરાર થઈ જવું કેટલું વ્યાજબી કહી શકાય? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, સાધ્વીગીરી એટલે કે જે ભગવા કપડાની આડમાં અપરાધોને અંજામ આવતી સાધ્વી જયશ્રીગીરી ગોસ્વામી ગઈકાલે બપોરના સમયે ફરાર થઈ ગઈ હતી. લગભગ 3:30 વાગ્યાના અરસામાં તે ફરાર થવામાં સફળ રહી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે 3:30 વાગે ફરાર થયા બાદ પણ પોલીસ જાપ્તાએ પોલીસને 7 વાગ્યાની આસપાસ જાણ કરી હતી. આ સૌથી પહેલો મહત્વનો એક પોઈન્ટ છે જે સામે આવ્યો છે. 3:30 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના અરસામાં શા માટે પોલીસને જાણ કરવામાં ના આવી, જ્યારે કે પોલીસ જાપ્તાને ખ્યાલ આવી ગયો હતો કે જયશ્રીગીરી ગોસ્વામી તેમની પકડથી અથવા તો તેમની નજરથી પલાયન થઈ ગઈ છે. મહત્વની વાત છે કે જે રીતે પોલીસ જાપ્તાની અંદર 2 પોલીસ કોન્સ્ટેબલ અને 2 મહિલા કોન્સ્ટેબલ હતા, સાથે જ એડવોકેટ હતા અને કેટલાક તેના મળતિયા લોકો હતા. આ તમામ સામે અત્યારે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. તમામની અત્યારે અટકાયત કરી અને પૂછપરછની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. મોડી રાત સુધી પોલીસ કોન્સ્ટેબલ અને જે સાથે મહિલા એડવોકેટ હતા તે તમામની પૂછપરછની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આખરે સાધ્વી જયશ્રીગીરી ગોસ્વામી ગયા કઈ બાજુ. કારણ કે જે રીતે જયશ્રીગીરી ગોસ્વામીને વચગાળાના જામીન મળ્યા હતા અને ગઈકાલે તે હિમાલયા મોલ પાસે ગયા હતા. તે દરમિયાનમાં કહેવામાં આવે છે કે તે બાહુબલી મૂવી જોવા માટે પહોંચ્યા હતા અને મહત્વની વાત છે કે આ મૂવી દરમિયાન તેમણે પોલીસને ચકમો આપ્યા બાદ તે ફરાર થઈ ગયા હતા. પરંતુ જે રીતે જયશ્રીગીરી ગોસ્વામી ફરાર થઈ ગયા છે તેની જાણ થતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી છે. સાથે જ અમદાવાદના તમામ પોલીસ સ્ટેશન અને અમદાવાદની આસપાસના તમામ શહેરોના એરિયામાં નાકાબંધી કરવામાં આવી છે અને જયશ્રીગીરીને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. જયેશ, પરંતુ સમગ્ર ઘટનામાં જે રીતે દર્શન પંડ્યા નામના વ્યક્તિની સંડોવણી બહાર આવી છે, વિશાલ, તો આ દર્શન પંડ્યા નામનું પાત્ર કોણ છે? જયેશ, જે રીતે કહેવામાં આવે છે કે દર્શન છે તે જયશ્રીગીરીનો સૌથી નજીકનો વ્યક્તિ છે. હંમેશા જયશ્રીગીરી સાથે તે જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેની સંડોવણી સીધી બહાર આવી રહી છે કે જયશ્રીગીરીને ફરાર કરવામાં જે સમગ્ર ષડયંત્ર છે, આ ષડયંત્ર રચવામાં દર્શનનો સૌથી મોટો હાથ છે અને એટલા માટે જ અત્યારે આ દર્શનનું નામ છે તે બહાર આવ્યું છે અને તેના આધારે પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વની વાત એ પણ છે કે જે રીતે 3:30 વાગ્યા બાદ જયશ્રીગીરી ગોસ્વામી ફરાર થઈ, જો તાત્કાલિક જ પોલીસને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હોત તો પોલીસે શહેરની આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્ટિવ થઈ અને તાત્કાલિક જયશ્રીગીરીને પકડવામાં કદાચ સફળતા પણ મેળવી લીધી હોત. એક તરફ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જયશ્રીગીરી ગોસ્વામી પકડાયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્રાઇમ બ્રાન્ચમાં સત્તાવાર રીતે અત્યારે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવે છે ત્યારે જયશ્રીગીરી ગોસ્વામીની તપાસ હજી પણ ચાલુ છે તે બાબતની સ્પષ્ટતા કરવામાં આવે છે. મહત્વની વાત છે કે જયશ્રીગીરી ગોસ્વામી સામે 18થી વધારે કેસો દાખલ થયેલા છે. તેની અંદર ખાસ કરીને ખંડણી, મારામારી અને પઠાણી ઉઘરાણી જેવા કેસોનો સમાવેશ થાય છે. જયશ્રીગીરી ગોસ્વામીના જે કેસો દાખલ થયેલા છે તેની અંદર 2 થી 3 કેસની અંદર તેમને જામીન મળેલા છે, જેમાં અત્યારે હાલમાં તે વચગાળાના જામીન પર બહાર આવેલા હતા અને તે દરમિયાનમાં ગઈકાલે તેમણે આ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હતો. જે રીતે સીસીટીવી ફૂટેજની અંદર તમામ હકીકત બહાર આવી છે, જે રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ દ્રશ્યોને જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે જે પણ સમગ્ર જે પ્રકરણ છે આ પ્રકરણની અંદર સુઆયોજિત ષડયંત્ર ઘડવામાં આવ્યું હોય તેવી અત્યારે હકીકત બહાર આવી છે. ક્યાંક ને ક્યાંક દર્શન અને તેની સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે આ તમામ વ્યક્તિઓએ ભેગા થઈ અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યું છે અને તેના આધારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી છે અને ક્રાઇમ બ્રાન્ચે તે તમામ કડીઓ ભેગી કરી છે. આ કડીઓના આધારે જયશ્રીગીરી સાથે જોડાયેલા વ્યક્તિઓ, તેના મળતિયાઓ અને તેના ખાસ વ્યક્તિઓની સાથે સાથે જાપ્તાના પોલીસવાળા અને સાથે જે મહિલા એડવોકેટ હતા આ તમામની અટકાયત કરી અને તેમની પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ જયશ્રીગીરી કઈ જગ્યાએ છુપાઈ શકે તે તમામ જગ્યાઓ પર તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ તમામ બાબતોને લઈને જે રીતે ગુજરાતની અંદર ક્યાં ક્યાં જયશ્રી ગીરીએ જે પોતે પહેલા આશરો લીધો હતો અને જે ધરપકડ થઈ તે પહેલા કોના કોના કોન્ટેક્ટમાં હતા, આ તમામ હકીકતો પણ બહાર કાઢવામાં આવી છે. સાથે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ સાથે આજ સવારે વાત કરવામાં આવી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે જયશ્રી ગીરી ગોસ્વામીના સીડીઆર રિપોર્ટ નીકળવામાં આવે છે. સાથે તેની સાથે જે જાપ્તા પોલીસ અને તેના જે અંગત નજીકના લોકો કહી શકાય તેની અંદર દર્શનનો પણ સમાવેશ થઈ જાય છે. આ તમામ લોકોના લોકેશન, તેમની કોલ ડિટેલ નીકળવામાં આવી છે કે છેલ્લા 10 થી 15 દિવસ દરમિયાન તેમણે કોના સંપર્કો કર્યા, તે લોકો કઈ દિશામાં આગળ વધી રહ્યા હતા અને કઈ રીતે આ સમગ્ર પ્રકરણને અંજામ આપવામાં આવ્યો છે તે હકીકત જાણવા માટે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ છે. બિલકુલ વિશાલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.